In the fertilizer technology, નાઇટ્રિક એસિડનું પ્રોડક્શન વિશે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. So in the previous lecture we discussed the physical property as well chemical property as well as the method of production will be discussed. Now the what should be the chemical reaction? So first of all, the chemical reaction and chemical process given in the flow chart. So first of all we discussed a chemical reaction, which chemical reaction is occurs to do for the ammonium nitric acid production. So first it like that ammonia oxidation major reaction, ammonia oxidation process. Ammonia and 5 by 4 mole of oxygen, it gives nitric oxide, and this nitric oxide plus 3 by 4 mole of H2O. Okay, so here reaction is the enthalpy is given that, and is delta H is minus 54.0 kilocalvin. That means the reaction is exothermic, energy is achieving, energy give, and that 2 mole of nitrogen oxide, okay, 2 mole of nitrogen oxide gives is react with oxygen, it gives 2 mole of nitrogen oxide. Okay, so ammonia oxygen in which side reaction is are available. તો તેના અંદર સાઇડ રિએક્શન કઈ થાય છે, સાઇડ રિએક્શન કઈ બને છે? એમોનિયાની 3/4 મોલ ઓફ ઓક્સિજન સાથે આપણે રિએક્શન કરીએ તો 1/2 મોલ N2 એટલે કે નાઇટ્રોજન અને 3/2 મોલ ઓફ H2O મળે છે, જે ગેસીયસ ફોર્મમાં હોય છે. બરાબર, અને બાજુમાં એન્થાલ્પી વેલ્યુ આપેલી છે જે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે છે. વી હેવ ટુ રિમેમ્બર ઓનલી કેમિકલ રિએક્શન. નાવ જે એમોનિયા મળે છે, એમોનિયાની 1/2 મોલ એમોનિયા કયા રીતે મળે છે? 1/2 મોલ ઓફ નાઇટ્રોજન, 1/2 મોલ ઓફ નાઇટ્રોજન and 3/2 મોલ ઓફ H2. So this ammonia is react with again further the E reaction oxygen. So it is gives 1/2 of nitrogen oxide and 2 plus 3/2 mole of water, and this 3/2 mole NO, it gives 5/4 mole of N2 and 3/2 mole of H2O. So this nitrous oxide oxidation and absorption, how it can be possible? So 2 mole of NO plus O2, 2 NO, NO2, 3 mole of nitrogen oxide give plus water gives 2 mole of HNO3 plus NO. Okay, જે નાઇટ્રિક એસિડ છે એ 2 મોલ મળે છે, પરંતુ નાઇટ્રોજન ઓક્સાઇડ એ આપણને એઝ અ રો મટીરિયલ સાઇડ પ્રોડક્ટ મળે છે. બરાબર, 3 મોલ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડનું પાણી સાથે રિએક્શન કરીએ એટલે નાઇટ્રિક એસિડ અને શું મળે છે? NO. 2 મોલ ઓફ નાઇટ્રિક ઓક્સાઇડ ઇક્વલ ટુ, એનો મતલબ શું થયું? N2 અને 2 મોલ ઓફ N2 અને 4 મોલ ઓફ O4 થયું. બરાબર, હવે 2NO2 પ્લસ H2, જે વોટર મોલેક્યુલ્સ એડ કરીએ તો શું મળે છે? 1 મોલ ઓફ નાઇટ્રિક ઓક્સાઇડ અને 1 મોલ ઓફ HNO2. બરાબર, અને 2 મોલ ઓફ HNO2 જે છે એ શામાંથી બને છે? કે H2O પ્લસ NO અને N2O. જે રિએક્શનની વાત કરીએ છીએ અહીંયા છે. બરાબર, એટલે મેઇન આપણે નાઇટ્રિક ઓક્સાઇડની પ્રોડક્શન માટે સૌથી પહેલાં જરૂરી છે 2 મોલ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ. બરાબર, તો એ નાઇટ્રોજન ઓક્સાઇડ શું છે?
કે 2 મોલ ઓફ 2NO2 બરાબર. એ ક્યાંથી મળે છે આપણને? અહીંયાથી 2 મોલ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડની ઓક્સિજન સાથે કરીએ એટલે આપણને 2 મોલ ઓફ NO2 મળી જાય, બરાબર. હવે જો આપણે 3 મોલ ઓફ NO2 સાથે રિએક્શન કરીએ પાણીની, તો આપણને શું મળે છે? નાઇટ્રિક એસિડ મળે છે, બરાબર, 2 મોલ, અને સાથે નાઇટ્રોજન ઓક્સાઇડ પણ મળે છે. બટ વી હેવ ટુ ફાઇન્ડ નાઇટ્રિક ઓક્સાઇડ, તો 3 મોલની જગ્યાએ આપણે લઈએ છીએ 2 મોલ, બરાબર. તો 2 મોલ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડની પાણી સાથે રિએક્શન કરીએ તો આપણને મળે છે 1 મોલ નાઇટ્રિક એસિડ પ્લસ HNO2. ઓકે. અને જે સાઇડ પ્રોડક્ટ છે HNO2 એ શું છે? 2 મોલ ઓફ HNO ઇઝ ધ H2O NO and NO2. રો મટીરિયલ ફોર ધી પ્રોસેસ, તો પહેલું છે એમોનિયા ફ્રોમ સિન્થેસિસ એમોનિયા પ્રોસેસ. એમોનિયા સિન્થેસિસ પ્રોસેસમાંથી એમોનિયાનો યુઝ કરવાનો. બીજું ફિલ્ટર એર, પ્યોર એરનો યુઝ કરવાનો છે, ફિલ્ટર હોય. કેટલિસ્ટ કયો જોઈએ છે? પ્લેટિનમ રિહોડિયમ પ્લેટિનમ જે છે એ શું યુઝ કરવાનો છે? એઝ અ કેટલિસ્ટ. Here is the flow sheet are given. Okay, so flow sheet આ રીતે છે કે ફ્લો શીટની અંદર સૌથી પહેલાં પ્રોસેસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો રો મટીરિયલ જ્યાં યુઝ થતું હોય ત્યાં, બરાબર. તો પ્રોસેસ જે હોય છે એ આ પ્રમાણે હોય છે, બરાબર. સૌથી પહેલાં એમોનિયા જે છે, બરાબર, એમોનિયા જે સ્ટોરેજ ટેન્ક, બરાબર. તો એમોનિયા સ્ટોરેજ ટેન્કમાંથી એમોનિયાને આપણે શું કરવાનું છે? એન્ટર કરાવવાનું છે. ક્યાં? કમ્પ્રેસરની અંદર, બરાબર. સૌથી પહેલાં એમોનિયા જે સ્ટોરેજમાંથી એમોનિયાને ક્યાં એન્ટર કરાવવાનો છે? એ આપણે બોઇલરની અંદર, બરાબર. ક્યાં છે બોઇલર? અહીંયા. એમોનિયા એને આપણે અહીંયાથી અંદર એન્ટર કરાવવાનો છે, બરાબર. જેની અંદર શું હશે? 10% એમોનિયા હશે અને 90% એર છે, બરાબર. અહીંયાથી જે કમ્પ્રેસરમાંથી એર આવે છે, બરાબર, 3.5 એટમોસ્ફિરિક એર છે પ્રેશરનું, બરાબર. એને ક્યાં એન્ટર કરવાનું છે? એમોનિયા કન્વર્ટર, એટલે કે એમોનિયા કન્વર્ટરની અંદર, કે જ્યાં એમોનિયા કન્વર્ટ થાય, બરાબર. કમ્પ્રેસર છે, બરાબર. કમ્પ્રેસર જેની અંદર આપણે શું કરીએ છીએ? એર કરીએ છીએ, ફિલ કરીએ છીએ, બરાબર. એરને એન્ટર કરાવે છે, જેમાંથી એક્ઝોસ્ટ ગેસ જે હશે એ બહાર નીકળી જશે. હવે કન્વર્ટરની અંદર શું થશે? 800 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાને એમોનિયા કન્વર્ટ થશે, સુપર હીટ થશે, બરાબર. સુપર હીટરમાં જશે, પછી કન્વર્ટ થશે અને હીટ રિકવરી ઓફ બોઇલર, બરાબર. અને એમાંથી શું થશે કે જે સુપર હીટેડ સ્ટીમ છે એ શું થઈ જશે? સુપર હીટેડ સ્ટીમ છે એ ક્યાં જશે? ફરીથી ક્યાં જશે? ટર્બાઇનમાં. જુઓ, આ રહી સુપર હીટેડ સ્ટીમ, ફરીથી ક્યાં જશે? ટર્બાઇનમાં જશે. અને ટર્બાઇન સ્ટીમ ક્યાં જશે? ફરીથી ટર્બાઇનમાં, બરાબર. રિસાયકલ થઈને ફરીથી એન્ટર થશે. અને જે બાકીની સ્ટીમ નીકળશે ક્યાં જશે? H2O સાથે કોન્સન્ટ્રેટ કરી અને ફરીથી ક્યાં નાખવામાં આવે છે? કન્ડેન્સ, એટલે કે ઠંડી પાડી અને ક્યાં નાખવામાં આવે છે? કન્ડેન્સ કરી H2O એડ કરી અને ક્યાં નાખવામાં આવે છે? બોઇલરમાં, બરાબર. હવે હીટ રિકવરી ઓફ બોઇલરની જે કામ છે એ શું છે? કે ત્યાં એક તો કેટલિસ્ટ રિકવરી ફિલ્ટર હશે, કેટલિસ્ટને રિકવર કરી અને ફિલ્ટર કરી અને ફરીથી યુઝ કરવાનો. તો હા,
એક પોઈન્ટ રહી ગયો કે જે સુપર હીટેડ સ્ટીમ છે એ ક્યાં લઈ જવામાં આવે છે, એક તો બેક ટર્બાઇનમાં અને બીજી જે છે એ પ્રોસેસ સ્ટીમની અંદર યુઝ થઈ જશે. બરાબર. બીજું, બોઇલરની અંદરથી જે મળે છે એની અંદર શું આપણે કેટલિસ એડ કરી અને કેટલિસ ફિલ્ટર મૂકેલું છે, અને એ ક્યાં જશે, ફરીથી ટેલ ગેસ, બરાબર, એની અંદર ટેલ ગેસ હીટર જે છે એમાં જશે, તેમાંથી જશે સ્ટીમ ઇકોનોમાઇઝર. બરાબર. એટલે જે H2O કન્ડેન્સર છે એ ક્યાં જશે, H2O કન્ડેન્સેટ છે એ ફરીથી કન્ડેન્સેટ છે તો ગરમ થઈ અને ફરીથી ક્યાં જશે, જે એમોનિયા કન્વર્ટર છે એની અંદર જશે, ફરીથી એનું રિપ્લેસમેન્ટ થશે અને આ રીતે થશે. બરાબર. અને જે સ્ટીમ ઇકોનોમાઇઝર એટલે સ્ટીમ ફરીથી એને ગરમ કરી અને પાછું ક્યાં લઈ જવામાં આવશે, બોઇલરની અંદર. હવે નેક્સ્ટ આવે છે તો કે નેક્સ્ટ ક્યાં જશે, સ્ટીમ ઇકોનોમાઇઝરમાંથી H2O ફિલિંગ જે કોલમ હોય ત્યાં, એટલે ઉપરથી શું કરવામાં આવશે, H2O ને ફીડ કરવામાં આવશે. બરાબર. હા, તો એમાંથી ડાયલ્યુટ એસિડ જે હશે એ આપણને નીકળી જશે 9 થી 10%. બાકીનું જે એર હશે એ ફરીથી ક્યાં જશે, ઓક્સિડેશન એન્ડ એબ્ઝોર્પ્શન ટાવરની અંદર ઓક્સિડેશન થશે, અને ઓક્સિડેશન ટાવર અને એબ્ઝોર્પ્શન ટાવર કે જ્યાં એબ્ઝોર્બ થઈ જાય, અને બાકીનું જે H2O છે એ પણ ક્યાં જશે, ત્યાં જ જશે. બરાબર. ઓક્સિડેશન અને એબ્ઝોર્પ્શન ટાવર જ્યાં તેનું તાપમાન હશે 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. અને સાથે સાથે ત્યાં શું કરવામાં આવે છે, ઉપર એડેડ એક્સટર્નલી વોટર એપ્લાય કરવામાં આવે છે, ક્યાં, જે ઓક્સિડેશન ટાવર છે ત્યાં. બરાબર. ઓક્સિડેશન ટાવરની અંદરથી એડિશનલી એક્સટર્નલ વોટર કુલિંગ ઇઝ સપ્લાય. તો હવે ઓક્સિડેશન જે છે, બરાબર, હવે એમાંથી શું છે કે જે ટેલ ગેસીસ છે, જે વધારાના ગેસીસ છે, જે અનરિએક્ટેડ છે, તેને ફરીથી ઓક્સિડેશન ટાવર દ્વારા ફરીથી ક્યાં મોકલવામાં આવે છે, કેટલિસ રિકવરી ફિલ્ટર કરી અને ફરીથી એને કમ્પ્રેસરમાં મોકલવામાં આવે છે અને રિએક્ટ કરવામાં આવે છે, જે રિએક્ટ થયા નથી એવા ટેલ ગેસીસને રિએક્ટ કરાવવા માટે. બરાબર. એટલે એ ક્યાં જશે, ફરીથી ટેલ ગેસીસ છે એ કેટલિસ રિકવરી ફિલ્ટરમાં થઈ અને ફરીથી ક્યાં જશે, ઇટ ઇઝ ઇન ધ compressor where exhaust gas is removable, and then again it is sent it to the compressor, and then it will be the goes into the converter, and this process will be remain continue. And the end of the process, જે H2O માંથી પસાર થઈ અને જે લિક્વિડ મળે છે, બરાબર, એમાં એડ કરી અને ક્યાં નાખવામાં આવે છે, ઓક્સિડેશન ટાવરમાં. તો ત્યાં એરનો પણ યુઝ થતો હોય છે. બરાબર. હવે આપણને શું મળે છે, 93 લઈ અને 96% ઓફ ઇલ્ડ મળે છે. ઇલ્ડ પ્રોડક્શન કેટલું મળે છે, ઇલ્ડ પ્રોડક્શન મળે છે આપણને 93 થી 96%, જેની અંદર 57 થી 60% HNO3નું સોલ્યુશન હોય છે. બરાબર. અને વિચ ઇઝ ફોર યુઝ ફોર ધ કોન્સન્ટ્રેશન ટુ 95% ઓફ HNO3, જેને કોન્સન્ટ્રેટ કરી શકાય છે. કેટલું હોય છે, 95% કોન્સન્ટ્રેટ HNO3 મળે છે. બરાબર. અપ ટુ. સો આ જે પ્રોસેસ છે એ છે ટોટલ
નાઇટ્રિક એસિડ પ્રોડક્શન માટેની. તો લાસ્ટમાં આપણને 95% જેટલું HNO3 કોન્સન્ટ્રેટેડ HNO3 મળે છે. તો બાકીનું તેના અંદર મોઇસ્ચર, વોટર મોલેક્યુલ્સને તેવું મોઇસ્ચર કન્ટેન્ટ હોય છે. બરાબર. સો ધીસ પ્રોસેસ ઇઝ નાઇટ્રિક એસિડ પ્રોડક્શન બાય ધ એમોનિયા ઓક્સિડેશન પ્રોસેસ. બરાબર. તો એમોનિયાનું ઓક્સિડેશન કરી અને આપણે શું કરીએ છીએ? આપણે નાઇટ્રિક એસિડનું પ્રોડક્શન કરીએ છીએ. બરાબર. સો હિયર ઇઝ ધ પ્રોસેસ એન્ડ concentration profile is given. So now in the next lecture we discuss about the what are the requirement and what is the process description, concentration profile. તો એના વિશે જોઈશું અને એડવાન્ટેજીસ એઝ વેલ એઝ મેજર એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરીશું.